રાજકોટના જરૂરિયાતમંદ નાગરિકોની વહારે આવી છે રાજકોટ શહેર પોલીસ। ખાખીની માનવતા અભિગમ હેઠળ એક ભવ્ય અને અદ્ભુતપૂર્વ સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રાજકોટ શહેર પોલીસ, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને શહેરના અગ્રણી નાગરિકોના પરસ્પર સહયોગથી એક એવા અનોખા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે જ્યાં ગરીબ અને વંચિત પરિવારોને જૂના નવા કપડાં, પગરખા, ભણવા માટેની શૈક્ષણિક સામગ્રી, પુસ્તકો અને ફર્સ્ટ એડ પ્રાથમિક સારવારની વસ્તુઓ જેવી જરૂરિયાતો 24 કલાક અને 365 દિવસ બિલકુલ મફત મળી રહેશે। રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાયેલા આ કેન્દ્રના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે શહેરના માનનીય સાંસદ સભ્યો, ધારાસભ્યો, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તેમજ અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ખાખીના આ માનવતાવાદી અભિગમને સમગ્ર શહેરે બિરદાવ્યો છે। આજ રોજ રાજકોટ પોલીસ કમિશનરશ્રીની માર્ગદર્શન હેઠળ ખાખીની માનવતા કેન્દ્રનું પોલીસ કમિશનર કચેરી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેની અંદર તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો એ રીતે રાજકોટના જરૂરિયાતમંદ ભાઈઓ બહેનો, અન્ય કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો એ મોટાભાગે જીવન જરૂરિયાતની વસ્તુઓ અહીંયા આપણે ગોઠવીને મૂકી છે। એ સિવાય પણ કોઈને કંઈ જરૂરિયાત હશે તો એક રજિસ્ટર રાખ્યું છે કે જેમાં એ લખી દે તો અમે એને પ્રોવાઈડ કરી શકીએ। અને એનું આખું જે વહીવટ જે છે એ બોલબાલા ટ્રસ્ટની મદદથી આગળ ચલાવવામાં આવશે। અને જે આખું આ કન્ટેનર છે એની ડિઝાઇન જે છે અહીંયાના આર્કિટેક્ચરી અને આ જે બાણા લેબ છે એમના તરફથી આખી લોકભાગીદારી અમને મળી છે। એ સિવાય અહીંયાના જે પણ સુગ્ન નાગરિકો છે એ અમારા અત્યારના પ્રેઝન્ટ અધિકારીશ્રી છે, નિવૃત્ત અધિકારીશ્રી છે, એવા તમામનો આની અંદર સિંહ ફાળો રહ્યો છે। અને આની મેઇન જે અમારો ઉદ્દેશ છે ખાખીની માનવતાનો એ છે કે 112 જે અમારી પીસીઆર છે, અમારી પોલીસ છે અથવા જરૂરિયાતમંદ અરજદારો જ્યારે અહીંયા આવતા હોય છે અને એમને અચાનક કંઈ પણ વસ્તુની જરૂરિયાત હોય છે તો ઘણીવાર અમારે પણ રાતના દુકાનો ના ખોલાવવી પડે, એના બદલે અહીંયા જ વસ્તુઓ પ્રોવાઈડ થાય। પ્લસ વેનમાં પણ અમને એવું લાગે કે કોઈ માણસ અહીંયા લેવા નથી આવી રહ્યું અને અમારે ત્યાં આપવાની જરૂર છે તો આખા સિટીની અંદર અમારી પીસીઆર ફરતી હોય છે તો અમે અહીંયાથી એને અવેલેબલ પણ કરાવી શકીએ। ખાસ કરીને આપણે ભાઈઓ બહેનો અને બાળકો માટે જે રોજબરોજના કપડાં જે હોય છે એ કપડાં મૂકેલા છે। એ સિવાય એમના પગરખા એટલે કે ચંપલ, બૂટ અને એ બધી વસ્તુ મૂકી છે ને એને નાનો મોટા વાસણ જે જરૂર હોય એ વાસણ પણ મૂક્યા છે। ફર્સ્ટ એડ કિટની વસ્તુ મૂકી છે, પુસ્તકો પણ મૂક્યા છે, ભણતરની સામગ્રી છે અને ખાસ કરીને બાળકો માટે રમકડાં પણ છે। અને એ સિવાય આગામી સમયમાં અમારી એવી નેમ છે કે એમને જીવન જરૂરિયાતનું રસોઈ સામગ્રી જે પણ હોય એ પણ કરિયાણું છે કે સીધું છે, જે બગડી ના શકે એવી ફૂડ સામગ્રી જે છે એ પણ આપણે અહીંયા મૂકી રહ્યા છીએ।